ચેક કરો ભાનમાં છે કે બેભાન છે પહેલા તો ચેક કરવાનું. આવી રીતના જોરથી હલાવવાનો, બૂમ પાડવાનું. જે ભાઈનું નામ હોય ભાઈનું નામ, ન ખબર હોય તો મોટે બનાવે તો કાકા દાદા જે બોલો આવી રીતના હલાવવાનું. હાલતા નથી. હવે તમને ન ખબર હોય પલ્સ ક્યાંથી આવે, આને રેડિયલ પલ્સ કહેવાય. જે ધરતી બેભાન હોય ત્યારે આ પલ્સ ન મળે. આ ન મળે ને એટલે અહીંયા ડોકની બાજુ કેરોટિડ પલ્સ આવે. આ કેરોટિડ પલ્સ ચેક કરવાનું. તો કેરોટિડ પલ્સ પણ નથી મળતી તો સીપીઆર ચાલુ કરવાનું. તો સીપીઆર છાતીનો ભાગ છે એથી નીચેની સાઈડ સીપીઆર આપવાના. સીપીઆર હંમેશા આ પોઝિશનમાં આપવાનું. તમારો બોટમ નીચે જમીન એટલે લેવો જોઈએ, તમે આ રીતના સ્ટ્રેટ હોવા જોઈએ અને આ તમારી કોણી વળવી ન જોઈએ. આ કોણી વળવી ન જોઈએ, આવી રીતના આપવાના. આ પોઝિશન સીપીઆર અને પ્રેશર આપવાનું. 100 થી 120 દબાણ આપવાનું. 2 મિનિટની અંદર 5 સાયકલ પૂરી કરવાની. 30 દબાણ 2 શ્વાસ, 30 દબાણ 2 શ્વાસ. હોય તો આનાથી આપવાનો શ્વાસ. બાકી એમ્બ્યુલન્સ ન હોય અને દર્દી બેભાન તમારે શ્વાસ આપવો હોય તો માઉથ ટુ માઉથ આ મોઢું ખોલીને તમારે શ્વાસ આપવાનો. એમ્બ્યુલન્સ આવી ગયો હોય તો આવડા એમ્બ્યુલન્સ નીચે આ એમ્બ્યુલન્સમાં શ્વાસ આપવાનો. એમ્બ્યુલન્સ ન હોય તો મોઢાથી મોઢે શ્વાસ આપવાનો, પણ શ્વાસ આપવો ફરજિયાત છે. આ સીપીઆર કઈ રીતના આપી દીધું.